તો દોસ્તો, એક હાથી સવાર સાંજ એકલો વનમાં ફરવા નીકળતો. એ પોતાની ધૂનમાં ચાલતો હતો. એના મનમાં કંઈક ઉલઝન છે એમ લાગે છે. સડક પર આગળ વધતા એક સસલું આવી ગયું. એનો પગ હાથીના પગ નીચે આવી ગયો. સસલું બોલ્યું, હાથીભાઈ, ક્યાં ખોવાઈ ગયા છો? હાથી બોલ્યો, તમે શું કરશો જાણીને? સસલું બોલ્યું, શાયદ હું તમારી મદદ કરી શકું. એવામાં બધા પ્રાણીઓ ઉલઝનમાં મુકાઈ ગયા અને હાથી બોલ્યો, સસલાભાઈ, શું કરીએ? આજકાલ ચોરી ઘણી વધી રહી છે અને અમને કંઈ સમજાતું નથી. અને અમારા વનના રાજા પણ એ વાતને લઈને બહુ ગભરાઈ રહ્યા છે. આની અમને કંઈ ખબર જ નથી પડતી. સસલાભાઈ, સસલું બોલ્યું, હાથીભાઈ, હું તમારી કંઈક મદદ કરી શકું છું. હાથી બોલ્યો, કાંઈ વાંધો નહીં સસલાભાઈ, તમે મદદ કરો તો બહુ સારું. એટલું કંઈ હાથી ચૂપ રહી ગયો. સસલું બોલ્યું, હાથીભાઈ, હું પહેલાંમાં કામ કરતો હતો. હાથી બોલ્યો, તો બહુ સારું, તમે તો રાતના બી કામ કરી શકો. સસલું બોલ્યું, હું આમાં પહેલાં કામ કરી શક્યો છું, પણ મારો એક પગ ભાંગી ગયો, પછી મેં બંધ કરી દો. હાથી બોલ્યો, તમે સસલાભાઈ ફરી બીજી વખત બી કામે લાગી શકો છો. એવું નથી. સસલું આમ વિચાર કરતા કરતા એ પોતાની ગુફા તરફ આગળ વધ્યું અને હાથીભાઈ ત્યાંથી પછી નીકળી ગયા અને સસલાભાઈ પછી વિચારમાં પડી ગયા. વિચાર કરતા કરતા પછી એ રાતે ફરવા નીકળ્યા કે હવે મારે રાતે જ જવું છે. ચોરને કોણ છે જાસૂસ, એમ કરીને સસલું નીકળી ગયું રાતે ચોરને શોધવા માટે. ત્યાં પછી આગળ જતા એક ઝાડ ઉપર એક ઉલ્લુ નામનું પક્ષી બેઠું હતું. એને જોઈ લીધું. એને જોતા જોતા એ ત્યાંથી આ ડાળથી બીજી ડાળ ઉપર ઉડવા લાગ્યું. એ ઉલ્લુએ સસલાભાઈને જોયું નથી. પછી સસલુભાઈ પાછું ફરતા ત્યાં નજીક આવ્યું અને રાતના અંધારે ઉલ્લુને જોઈ લીધું અને ઝાંકો ઝાંકો દેખાયું, પણ ઉલ્લુને નજર સસલા પર નહીં પડી. ઉલ્લુએ સસલાને ના દેખ્યું. તો પછી એ સસલું એને જોતું જ રહ્યું, ધીમે ધીમે જોતું જ રહ્યું. પછી ધીરે ધીરે છામાદળ ત્યાં આવી ગયું. ત્યાં આવી ગયું તે સસલાભાઈએ જોઈ લીધું. જોઈને એ ધીરે ધીરે ત્યાંથી રવાના થઈ ગયું. એમને કાંઈ કીધું નહીં. ત્યાં રસ્તામાં એક હાથી મળી ગયો. તો હાથીભાઈને સસલાભાઈએ રોક્યો. તો હાથીભાઈએ પૂછ્યું, શું થયું સસલાભાઈ, કંઈ જાણ મળી? તો એટલામાં સસલાભાઈ બોલ્યા, હાથીભાઈ, આમાં ચોરો ને રસ્તો આપનારા બે જણા છે. એક ચામાદળ અને એક ઉલ્લુ નામનું છે. એ રાતે આજ બેઠા હતા. એ આપણા ચોરોની બધી જાણકારી આપે છે. એવામાં હાથીભાઈ ત્યાંથી ચાલતા રવાના થઈ ગયા અને ત્યાં જઈને પૂછ્યું. એવામાં ચાર ઉલ્લુ અને ચામાચીડીઓ ને લોમડી ત્યાં બેઠા હતા. એને પૂછ્યું, તમે અહીંયા શું કરો છો? કે અમે ચાર દોસ્તો બેઠા છે. તો ઉલ્લુ અને ચામાદળનો તો દોસ્તી જાણી અને આ લોમડીની દોસ્તી ક્યાંથી મળી ગઈ? એવું તો પછી બધાની ચોરી કબૂલ થઈ ગઈ દોસ્તો. તો પછી એને બધો માલ પાછો આપી દીધો અને ચોર પકડાઈ ગયા અને હાથીભાઈને બધો ખજાનો જે ચોરેલો હતો બધો આપી દીધો. પછી એ સોચવા લાગ્યા કે અચાનક આ કોણે આપી દીધી? એમ ઉલ્લુ અને